રામ રામ દોસ્તો, આપણી સાથે છે આપિયાઓને ધોવાવાળા અમિતભાઈ આહિર, જેમણે એટલા ધોઈ નાખ્યા છે ને કે એની વાત જવા દો. ગયા વખતે આપણે ઇન્ટરવ્યૂ લીધેલો, એ દિવાળી ટાઈમે એમણે ટાઈમ કાઢીને ખાસ આપેલો હતો ને એ પણ ઘણા લોકોએ જોયો છે. અને એમની પોતાની ફેસબુક વોલ ઉપર તો એમનું રોજનું ધોવાનું ચાલુ જ હોય છે. તો આપણે એક પછી એક મુદ્દા હમણાં લઈએ કે આપિયાઓએ કેવી રીતે ગુજરાતની પ્રજાને ભોળવવા માટે કઈ કઈ રીતે બધા જાત જાતના ખેલ કરેલા છે. તો સૌથી પહેલા આપણે ઈસુદાનથી શરૂઆત કરીએ. અમિતભાઈ, શું કહેવું છે તમારું ઈસુદાનભાઈ, દેશી પોટલી? સૌથી પહેલા તો આ ગુજરાતની જનતા જે ઈસુદાન ગઢવીને નેતા માને છે ને, તો ઈસુદાન ગઢવી નેતા નથી. કારણ કે નેતા જેવો એક પણ ગુણ આ ઈસુદાન ગઢવીમાં તમને દેખાઈ આવે તો મને કહેજો કે ઈસુદાન ગઢવીમાં નેતા જેવો આ ગુણ છે. નેતા બનવાને લાયક જ ઈસુદાન ગઢવી નથી. મહામંથન કરતો ને એટલે બહુ ફેમસ થઈ ગયો હતો, મહામંથન કરીને પ્રોગ્રામથી. એટલે એને એમ કે હવે તો, અને પાછું ગોપાલ ને એવા બધા છે ને, એમને મસ્ત માખણ લગાવ્યું કે તમે તો સીએમ બનશો, ચાલો આવી જાઓ. પણ મહામંથન કરવું, પત્રકારિતા કરવી અને રાજનીતિમાં ઉતરવું, એમાં ખૂબ જ મોટો અંતર હોય છે. પત્રકારિતા અને રાજનીતિમાં તો બહુ બધો આમ આપણે માનીએ કે જમીન આસમાનનો ફરક છે. ત્યાં તમને કોઈ સવાલ પૂછવા વાળું નથી, કોઈ પૂછે નહીં. એને જેમ મન ફાવે એમ તમે બોલો, બધું એનું સેટઅપ બધું તૈયાર હોય. એને તો ત્યાં જઈને ખાલી બસ બેસી અને જે એની ઓળખ છે, બોલતા આવડી ગયું છે એટલે એ પ્રમાણે બસ એ મહામંથનનો કાર્યક્રમ કરવા માંડ્યા હતા. તો એમાં ફેમસ થઈ ગયા ભાઈ. એમને એમ થઈ ગયું કે હું મહામંથનમાં ફેમસ થઈ ગયો તો હું રાજનીતિમાં પણ ફેમસ થઈ જાય. ભાઈ ઈસુદાનભાઈ ગઢવી, તમે ફેમસ થયા છો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ શેમાં કે લોકો તમારા દાંત કાઢી રહ્યા છે, લોકો તમારા ઉપર હસી રહ્યા છે, અને લોકો તો તમે હું બોલવાના છો, તમે શું બાફવાનો છો, એ માટે તમારા વિડીયો જુએ છે કે આજે કાંઈક ને કાંઈક બાપશે, કાંઈક ને કાંઈક ભાંડા રહી જશે કે ભૂખ્યા છે. એ શું હતું એ વિડીયો મેં તમારો જોયો હતો. કેવું આમ ક્યાંથી ક્યાં લગાડી દે, એ બોલવામાં એ ભાન જ નહીં પડતું. હવે તો લગભગ મહામંથનમાં હવે ફરીથી ચાલુ કરે ને તો કોઈ આમને જોવે પણ નહીં. એટલી હદે આમનું છે ને મગજ હાવ કટાઈ ગયું, આપમાં જ ગયા ને એ પછી તો. પથિકભાઈ, આમ આદમી પાર્ટીના જે પણ નેતાઓ બને ને, એમને એવો વહેમ કરી જાય છે કે એમના સોશિયલ મીડિયા, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ ચલાવતા હોય, તો એમાં થોડા ઘણા વ્યૂ આવે, લાઈક આવે, કોમેન્ટ આવે, તો આ લોકો પોતાની જાતને એક અલગ જ પ્રકારના નેતાઓ સમજવા લાગે છે. ઓહો, ગુજરાતની જનતા જુઓ, અમને જોઈ રહી છે. એટલે આમાં ભાજપ વાળા તો અમુક તમે હું બાફો છો ની હાટું થઈને જોતા હોય છે. એટલે અડધા થોડા ઘણા મોટા વ્યૂ તો અમારા ભાજપ વાળા તમને આપતા હોય છે, અને બાકી એના જ કાર્યકરોને સોંપી દીધું હોય, લાઈક કરો, કોમેન્ટ કરવાની, એવું એ લોકોના જ કાર્યકરોને. આપણા અંગત સૂત્ર પાસેથી એવી માહિતી મળી છે કે આખું આ આમ આદમી પાર્ટીનું જે આઈટી સેલ છે, જે ગુજરાતના કોઈ નેતા નથી ચલાવી રહ્યા. હું તમને ફરીવાર કહું છું, ગુજરાતના કોઈ નેતા નથી ચલાવી રહ્યા. અરવિંદ કેજરીવાલે જે લોકોને પગારદાર તરીકે રાખ્યા છે, એ આખું એક મોટું, ઘણા લોકોની 40 થી 50 જણાની ટીમો છે એ, અને એના નીચે પણ ઘણા એવા જે ગુજરાતના કાર્યકર્તાઓ છે એના નીચે કામ કરે છે. આ લોકો ઉપરથી જે પ્રમાણે આદેશ આવે એ પ્રમાણે એડિટિંગ કરતા હોય છે. કયા નેતાને કયા જગ્યાએ કયા ગ્રુપમાં મૂકવો, ક્યાં એની લિંકો વાયરલ કરાવડાવી, આ બધું નક્કી અરવિંદ કેજરીવાલે ગુજરાતની અંદર પગારદાર જે રાખ્યા છે એને નક્કી કરે છે. એમાં ગોપાલ ઇટાલિયાનો 1% નથી આવતો, મનોજ સોરઠિયાનો 1% નથી આવતો, ઈસુદાન ગઢવીનો 1% નથી આવતો, અને ઓલા બીજા જે વાસટિયાઓ છે એ તો નેતાને લાયક નથી. ઓલો બ્રિજરાજ સોલંકી હોય, યુવરાજસિંહ સોલંકી હોય, તો એ બધા ઓલા બિલાડાની ટોપની જેમ ફૂટી નીકળેલા છે. આપણે ઓલી છે ને, યુવરાજ તો 1 કરોડની તોડબાજમાં એ પકડાણો તો જેલમાં જઈને આવ્યો ને પાછો ખંડણી માંગતા પકડાઈ જાય. જે મુદ્દાને લોકોની સમક્ષ લાવે કે જુઓ આમાં ભરતીમાં આ પ્રક્રિયા ગેરરીતિ થઈ રહી છે, હવે એ જ આ યુવરાજ બીજા લોકો પાસેથી 46 લાખ કે 56 લાખ રૂપિયાની વાત હતી, એ ઉમેદવાર પાસેથી લઈ લીધા, અને પાછા એ લઈને એમના પરિવારના લોકોને ટ્રાન્સફર કર્યા. આટલો બધો સબૂત પોલીસ પાસે હોવા છતાં પાછો આક્ષેપ બીજા ઉપર કરે છે. અને અત્યારે પાછો યુવા નેતા અને પાછા વિદ્યાર્થીઓનો નેતા બનાવે છે પાછું અમુક બાજારો મીડિયા છે ને એને. એટલે ખાસ તો આની હિસ્ટ્રી છે ભયંકર.
તો હવે આને કેમ આ મીડિયાને આમ નેતા બનાવીને કે યુવરાજસિંહ આવું બોલ્યા ઢીકણું બોલ્યા ને આવું બધું બનાવતા હશે? પ્રતિકભાઈ, એને નેતા કોણ બનાવે છે? યુટ્યુબરિયા. એને આપણે ચેનલ માનતા નથી. એને તો શું છે, આ વિડીયો આવ્યો ત્યાંથી ઉઠાવ્યો, થોડું એડિટિંગ કર્યું અને ઉપર 2 શબ્દો લખી અને ચડાવી દીધા. ઓલા કોઈ આપ્યા મફતિયાઓના ઓલા વાસડિયા નેતાને ઓળખતા નથી, ન્યાય યુટ્યુબરિયાને ચડાવે. ઓહો નેતાએ આવું નિવેદન આપ્યું, આમ આદમી પાર્ટીએ આવું નિવેદન આપ્યું. એટલે શું નિવેદન આપ્યું? અને એની પાસે આ અત્યારથી આ છે ને ઉલ્લુ બનાવે, આ બધા ક્લાસીસ વાળા એના થોડાક છે ને ઓળખીતા છે ને એમના મોટા મોટા ગ્રુપો હોય. એટલે આ યુવરાજસિંહને છે ને ત્યાંથી બહુ વધારે, અને આગળ પણ એને કામ કરેલું છે ગાંધીનગરમાં. એટલે વિદ્યાર્થીઓના છે ને એની પાસે બહુ બધા ગ્રુપ છે, જેના કારણે આ ભયંકર બિચારા યુવાનોને ગેરમાર્ગે દોરવાનું આપ્યાઓ કરે છે. એમના ગ્રુપોમાં એની આવી પછી વિડીયો ચલાવે કે જુઓ, લાઈક કરો, કોમેન્ટ કરો, સરકારનો વિરોધ કરો, મુદ્દા અવાજ ઉઠાડો, નહીતર તો આમ થઈ જશે ને તેમ થઈ જશે. હું પણ મારા લગભગ એક બીજો નંબર છે મારો, જો કે પર્સનલ નથી, એ આપ્યાઓના ગ્રુપમાં ઘણી જગ્યાએ હું એડ છું, એટલે મને માહિતી આવતી રહેતી હોય છે કે આ લોકો શું કરે છે. મારી ખુદ પોતાની લિંકો એમાં શેર થતી હોય કે આમાં લાઈક કરો, આવી કોમેન્ટ મારો, આમ કરો, તેમ કરો. કઈ વાંધો નહીં ભાઈ, તમે કરે રાખો, તમારા હાટું તો અમે વિડીયો બનાવીશું. તમે જેટલા લોકો સુધી પહોંચાડો કે જેટલી તમારા મફતિયા આપ્યાઓ વધારે લોકોને બળતરા થશે, તો અમને ગર્વ થશે, આનંદ આવશે કે હા ભાઈ આપણે વિડીયો બનાવી છીએ, એ જોવે છે. એટલે આવું ગાજર લટકાવે પેલા બાજારો યુટ્યુબરિયા હોય ને એ લોકોને કે તમે આ મુદ્દા ઉપર બનાવો, અમે અમારા ગ્રુપોમાં ફોરવર્ડ કરશું, બહુ વ્યૂ લાવશું, આમ કરશું, તેમ કરશું. એટલે એ લોકો પછી વિડીયો બનાવે અને કે યુવરાજસિંહ આમ બોલ્યો, ઢીકણું બોલ્યો. પણ એની હિસ્ટ્રી શું છે? જો સાચી મીડિયા હોય, સાચો પત્રકાર હોય તો જાણતા હોય કે આ તો તોડબાજમાં ઓલરેડી જેલમાં જઈને આવ્યો ને એ આક્ષેપો પાછા રિકવર કરેલા હતા. 1 કરોડ રૂપિયા તો પોલીસે એની પાસેથી 20 લાખ રૂપિયા બિલ્ડરને એની પત્નીએ આપી દીધા હતા, એરાય રિકવર થયા હતા. આટલું બધું પ્રૂફ સાબિતી સાથેનું હતું, છતાં પણ અત્યારે એને વિદ્યાર્થી નેતા અને યુવા નેતા અને આવું બધું બોલતા, મતલબ એ લોકોમાં લગારે પત્રકારિતાનો છાંટોય નથી. પણ એમને પત્રકારિતા થોડી કરવી છે. પત્રકારિતામાં જે મુખ્ય ચેનલો છે તેમાં ના ચાલ્યા એટલે પોતાનો ધંધો ખોલી દીધો, યુટ્યુબ ચેનલ બનાવીને, ફેસબુકમાં પેજ બનાવી દીધું. અને તો આ એક હિસાબથી હું તમને કહું કે કદાચ હું ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા છું, મારામાં ઘણા બધા સોશિયલ મીડિયામાં ફોલોવર છે. કાલથી હું હવે આના રેખું ચાલુ કરું તો હું પત્રકાર બની જાઉં. એમ થોડી તમે એને ટક્કર મારી દો, તમારો પોતાનો સ્ટુડિયો બની જાય, તમે 5 માણસને રાખી શકો, પ્લસ આવા બધા આપ્યાઓ ફાપ્યાઓ. આ તો તમે લો નહીં, નહીતર એ તમને ઓફરે કરે કે તમને ફેમસ કરી નાખશે. અરે ઓલરેડી હું ફેમસ થઈ, તારી શું જરૂર છે મારે? અને તો હું પત્રકાર કાલ સવારે થઈ જાવ. આમાં કઈ પત્રકારમાં કઈ આ લોકો કઈ ભણેલા ને એવું કઈ પત્રકારિતા નથી. ખુદ હમણાં રોનક પટેલ કરીને એબીપી વાળા છે ને, એ પોતે પણ કઈ પત્રકારિતાનું ભણ્યા નથી. એટલે મોસ્ટલી રવીશ કુમાર છે, એ કઈ પત્રકારિતાનું કઈ ભણ્યો નથી, પણ એ બધા જ અત્યારે શું કહેવાય છે? પત્રકાર કહેવાય છે. પણ ચાલો પત્રકાર હોય, કોઈ ચેનલમાં તમે છો તો તમારે બધા પાસા જોવાના હોય છે. એમ નથી કહેતા તમે ભાજપના વખાણ કરો કે તમે ભાજપના દુર્ગુણો ના બતાવો, એવું જરૂરી નથી. અમે તમને એમ નથી કહેતા, પણ તમે જે પાર્ટીને માથે લઈને ફરો છો, અને ક્યારેક તો નહીં પણ એવું જ લાગે કે આ જે 2-3 યુટ્યુબર ચેનલો છે ને એ આમ આદમી પાર્ટીની પ્રવક્તા બનીને બેઠા હોય એવા છે. ચૈતર સવારથી સાંજ સુધી ચૈતર બે દી ચેતર ચાલે કા પાછો ગોપાલ ને એમ થઈ જાય ચેતર વધારે ચાલી ગયો છે કે ભાઈ ચેતર ને તમે વધારે ચલાવી દીધો, અને 1.5 જ ચલાવવાનો હતો. તમે 2 દી અડધો દી વધારે ચલાવી દીધો, હવે પાછો મને ચલાવો, પાછો ફોને વહી જાય, અને પાછા આ યુટ્યુબરિયાઓ પાછા આદેશ માની પણ લે, કારણ કે પડીકું મળતું હોય તો જ આદેશ માનતા હોય ને, તો પાછા ગોપાલ ને ચલાવવાનું ચાલુ કરે. આ પેલું હમણાં શાર્પ શૂટર નું હતું, કોણ આપમાં શાર્પ શૂટરો ઘૂસી ગયા? એ આમ આદમી પાર્ટીની કચ્છની અંદર સભા હતી. એ સભાની અંદર શાર્પ શૂટરો આટા ફેરા મારતા હતા. એ શાર્પ શૂટરો આટા ફેરા તો મારતા હતા, પણ ઓલી આમ આદમી પાર્ટીની મહિલા નેતા ડોક્ટર કાયનાત અંસારી, હવે આ બેન એમની ઓફિસની અંદર કેક ખવડાવે છે, એકબીજાને મોઢામાં કેક ખવડાવે છે. આવડા ફોટા ગુજરાતમાં વાયરલ થયા, તો આ બેન, આપની મહિલા નેતા આ બેન શ્રી
પાછા તો વળતા નથી, લાજવાના બદલે ગાજી રહ્યા છે કે મારી કે આમ આદમી પાર્ટીનું કે આ ડોક્ટર કાયનાત અંસારીના જો ગુનેગાર સાથે કોઈ સંબંધ હોય એવું હોય તો તમારે તંત્ર પાસે જવું જોઈએ. એટલે આમાં હું તંત્ર પાસે જવાનું? તમે જોઈએ જ છે એકબીજાને મોઢા ઓલા કરો. આ તો સારું થયું આ ફોટા વાયરલ થયા, આ કેક કાપતા, નકર તો આ આપના મહિલા નેતા ડોક્ટર કાયનાત અંસારી તો એમ કે ભાજપ વાળાએ અમારી સભાને ડિસ્ટર્બ કરવા માટે થઈને આ શાર્પ શૂટરોને સભામાં મૂક્યા. કે અમારી આમ આદમી પાર્ટીની કચ્છની અંદર લોકપ્રિયતા વધી રહી છે એટલે ભાજપના લોકો આવા ષડયંત્ર કરી રહ્યા છે. ભાજપના નેતાઓ આવા શાર્પ શૂટરોને ગોતીને અમારી સભામાં મોકલી રહ્યા છે. આ તો એવો આક્ષેપ કરી દે, આ તો પકડાઈ ગયા, આમ દેખાતું હતું. દારૂડિયા, તોડબાજ, હવે કોઈ બાકી નતું તો શાર્પ શૂટરે આવી ગયા. હજુ કઈ બાકી છે? જો આમ આદમી પાર્ટી દારૂડિયા હોય એના માટે લાલ જાજમ પાથરે, છેડતી બાજુ હોય એના માટે લાલ જાજમ પાથરે, બનાવે ગાળો બોલવાના માસ્ટર હોય એને તો હામાં લેવા જાય. ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા કે તમારી ખાસ જરૂર છે, તમારી જ જરૂર છે. ગાળો બોલતા તો આવડવું જોઈએ, એને તો અમે પેલા લઈ લઈએ છીએ, એમાં એમ કઈ જોતા જ નથી. પછી બુટલેગરો જો, પછી એમના પ્રમુખોના ભાઈ પકડાય, એવા છેડતી બાજો, ગુંડાઓ, આવારા તત્વો, આ બધાને આમ આદમી પાર્ટી લાલ જાજમ પાથરીને પોતાની પાર્ટીમાં બોલાય. હવે જયારે આ પકડાઈ જાય કે આના કોઈ કાંડ બારા આવે એટલે ઓલો ગોપાલ ઇટાલિયા હોય કે ઈશુદાન ગઢવી હોય કે આમ આદમી પાર્ટીનો કોઈ નેતા હોય, કેવું કે ખબર કે અમે તો જાહેર જીવનના માણસો છીએ, અમારી સાથે ફોટો પડાવી જાય. અરે વાહ વાહ વાહ, સુરતની ગાંજાવાળી અરવિંદ કેજરીવાલના ચેલા ચપાટાઓ હોવા. જયારે આવી ઘટના કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા સાથે કોઈ વ્યક્તિનો ફોટો વાયરલ થાય, ભયંકર. આજ ઈશુદાન ગઢવી, આજ ગોપાલ ઇટાલિયા, આજ મનોજ સોરઠિયા કે આ બધા આપના નેતાઓ અને આ ગોપાલ ઇટાલિયાના પાગ્યાઓ મોટા ઉપાડે આખા સોશિયલ મીડિયાની અંદર ઉભા રોડે દોડીને નાગીટ ડાન્સ કરતા હોય કે જુઓ આ પકડાણો ભાજપના નેતા સાથે એમનો આવો સંબંધ છે, તેવો સંબંધ છે. ત્યારે કોઈનું જાહેર જીવન દેખાતું નથી ભાઈ. બરાબર, ત્યારે કેતા જાહેર જીવન છે, પણ પોતાના ઉપર આવી જાય એટલે આ લોકો ખુલાસા આપવા મળે. અને પાછા આ ગોપાલના આ પાકી ગયેલા કેળા હોય પાછા વાહ વાહ જય ગોપાલ કરતા ફરતા હોય કે સાચી વાત છે, સાચી વાત છે, સાચી વાત છે. શું સાચી વાત છે? સત્ય સ્વીકારી લો. બિલકુલ. અને જીતુભાઈ વાઘાણી સામે આવે તો ગળે પડે ડાયરેક્ટ કે અરે ઈશુદાન ભાઈ, પ્રતિકભાઈ મેં વિડીયો મૂક્યો, હું જોતો તો મારી સામે આવ્યો એટલે મેં કીધું આમાં છે ને ઈશુદાન ગઢવી આજ દિન સુધી ગુજરાતના લોકોની ગાળો નહીં ખાધી હોય ને એ ગાળો અત્યાર સુધી જેટલી ગાળો ખાધી હશે ને ઈશુદાન ગઢવી આજે સાંજ સુધીમાં આ ગુજરાતના લોકોની આ વિડીયોમાં ગાળો ખાવાના છે. અને થયું પણ એવું. આખી ગુજરાતની જનતાએ એટલી ભયાનક પ્રકારની ગાળો આપી છે તો મારે ઘણી કોમેન્ટો ડિલીટ મારવી પડી કે ભાઈ આપણે એવું નથી, આપણે થોડીક મર્યાદા રાખીએ છીએ. એટલે મેં ઘણી કોમેન્ટો પણ ડિલીટ મારવી પડી, એટલી ગાળો ઈશુદાન ગઢવીને પડી. તમે વિચાર તો કરો. અને ઈશુદાનભાઈ ગઢવી કે ગોપાલ ઇટાલિયા ચેતર વસાવા હોય, હાલો માની લીધું કે ભાઈ એ શાસક પક્ષના નેતાઓ છે, તમે વિરોધ પક્ષના નેતાઓ છો, તો તમારી અમુક મર્યાદા હોય છે. તમે હા બોલો, તમે વિરોધ કરો, તમને વિરોધ કરવાનું કોઈ પણ ના નથી, પણ તમે તમારી ભાષાને સંયમિત રાખો, તમારી ભાષાને તમે મર્યાદિત રાખો, એ પ્રમાણે તમે વિરોધ કરો. હા, તમે જનતાના હિત માટે લડતા હો, જનતાનું કોઈ કલ્યાણ થતું હોય તમારા હિસાબે થઈને, તો એની એક સિસ્ટમ છે, એ પ્રમાણે ચાલો. તમને આ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે, આ ઈશુદાન ગઢવી એક આમ આદમી પાર્ટીનો પ્રદેશ પ્રમુખ છે, મનોજ સોરઠિયા મહામંત્રી છે, તો આ લોકો જઈને જે પણ સમસ્યાઓ હોય એ સમસ્યાને રૂબરૂ રજૂ કરે. પાછા આ સમસ્યાઓ એવી લઈ જાય કે પંજાબમાં એની આમ આદમી પાર્ટીની સરકાર છે, ત્યાં ઓલા ખેડૂતો તૂટી ગયા હોય સમસ્યા રજૂ કરી અને ન્યાય સમસ્યા આજ દિન સુધી હલ ના કરતા એવી સમસ્યા પાછા ગુજરાતના મુખ્યમંત્રી પાસે લઈને જાય કે આ અમારી સમસ્યા હલ કરી દે. આવી દોગલા લીધી તો ના ચાલે ને. હા, તમે એમનો પણ મુખ્ય જ એમનો જ અત્યારે નવરો થઈ ગયો છે તો એનાય આટા વધી ગયા છે પાછા. કોના? કેજરીવાલના. હા, એને તો ક્યાં ધંધો કર્યો? આ કહેતા હતા વિશાળ દરવાળી કરીએ, પણ ત્યાં એક બીજી માહિતી તમને આપું અંદરની. આમ આદમી પાર્ટીના મોટા નેતાઓને ખબર હશે કે
અરવિંદ કેજરીવાલને આ લોકો ગુજરાતમાં આવવા દેવા માટે થઈને રાજી નથી. હમ. આ તો ઓલો સુપ્રીમો છે. હવે એને ખબર પડી જાય કે આ લોકો આવા ષડયંત્રો કરી રહ્યા છે તો પછી ઉપરથી જે ઓલું બટકું આવે છે ને, બિસ્કિટના ટુકડાઓ આવે, એ બંધ થઈ જાય. બાકી હકીકત આ જ વાત છે. અને આ ખાસ કરીને ગોપાલ ઇટાલિયાના મનની વાત છે. કારણ કે જેવો અરવિંદ કેજરીવાલ આવે એટલે કંઈક ને કંઈક બાકી જાય. આ આપ્યાઓએ અત્યાર સુધીની જે મહેનત કરી હોય, અરવિંદ કેજરીવાલ એક પ્રેસ કોન્ફરન્સ કરે એટલે આ મફતી આપ્યાઓની બધી મહેનતનું પાણી ફેરવીને ભાઈ ઉડીને પાછા વયા જાય. એટલે હવે તો આ લોકો ભણેલો છે આઈઆઈટી માં, એટલે આ લોકો તો અરવિંદ કેજરીવાલ થી કંટાળી ગયા છે. એમાં ખાસ તો ગોપાલ તો ખાસ કે માઇન્ડ હું કઈક મોટો થાવ છું, કઈક કામ ગુજરાતની જનતાના હૃદયમાં વસવાનો પ્રયાસ કરું છું કે અરવિંદ કેજરીવાલ આવીને ખેહીને બહાર ફેંકીને વયા જાય. પણ એટલે એની દાનત હોય ને કે હવે હું હાવ નવરો બેઠો અહીંયા, જો આ લોકો કઈક કરે તો હું આવી જાઉં સીએમ ની ખુરશી. આમ તો બીજાને દર વખતે કહેતા હોય કે તમને બનાવી નાખશું, આવી જાઓ ઈસુદાનભાઈ, મહેશ સવાણીને કે આવી જાઓ, કરશન બાપુને કે આવી જાઓ, તમને સીએમ બનાવી. ઓલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસનો પૂર્વ ધારાસભ્ય રાજકોટના, એના લોકો મુખ્યમંત્રી બનાવવાનું ગાજર ભટકાઈ દીધું કે તમને મુખ્યમંત્રી બનાવશું. અને બોલો ભાઈ થોડાક સમય રહ્યો એટલે ખબર પડી કે આમાં તો મુખ્યમંત્રી બનવાની વાત દૂર રહી ગયા, તો ઈસુદાનભાઈ ગઢવી નહીં. વાત કરી આપણે. ઈસુદાનભાઈએ મહામંથન એમાં એન્કર તરીકે બહુ જોરદાર પ્રસિદ્ધિ મેળવી, એની ક્ષમતા હતી. પણ અહીંયા એવું કોઈ કામ નથી કર્યું, નથી કોઈ જીતી શક્યા કોઈ જગ્યાએ, નથી કાંઈ જ નહીં. છતાં પણ અત્યારે આમ છે ને માઇક સૌથી પહેલા એ જ પકડી લે છે. પથિકભાઈ, પત્રકારિત્વમાં જે તમે વાત કરો છો એ તમે સીધી લોકોની વાત કરો છો અને એ તમે દર્શાવીને ત્યાં એનો પ્રશ્નનો હલ કરવાનો પ્રયાસ કરો છો. અને એક મીડિયા, આવડી મોટી ન્યૂઝ ચેનલમાં તમે પત્રકાર હો તો સ્વાભાવિક છે સરકાર સાંભળે, પણ અમુક મુદ્દાઓ સરકારે કામ કરવા જ પડે. પરંતુ પછી તમે હવે રાજનીતિમાં એના આધારે ઉતરી આવો છો તો રાજનીતિની અંદર તમે જે એક શબ્દ બોલો છો એ એક શબ્દ લોકો ખૂબ સોચી સમજીને વિચારીને એ બધું પોતાના મનની અંદર મનોમંથન કરતા હોય છે. તમે ત્યાં ટીવીમાં બેઠા મનોમંથન કરતા હો છો. જનતા, તમે જયારે રાજનીતિમાં ઉતરો ને ત્યારે તમારા હરેક શબ્દોનું મનોમંથન જનતા કરતી હોય છે ને, અને એ જ મનોમંથનના આધારે ચૂંટણીમાં આ ગુજરાતની જનતા મત આપે છે. હવે આ લોકોને નકરા ફાંકા જ મારવા છે, ખોટું જ બોલવું છે, નકરી ચોરી જ કરવી છે, તો થોડા સમય સુધી તમારું આ બધું ચાલે. કારણ કે તમારાથી જે લોકો જોડાયેલા હોય તો તમે એના મનમાં એવું હોય કે ભાઈ ઈસુદાનભાઈ ગઢવી જે બોલે સાચું બોલતા હોય, ગોપાલ ઇટાલિયા બોલે સાચું બોલતા હોય, કે જે આપનો નેતા બોલતો હોય એ સાચું બોલતો હોય. પણ એ અમુક સમય પછી જયારે લોકોને ખબર પડતી જાય છે કે ભાઈ આ વાત ખોટી છે, આ વાત સત્ય નથી, ત્યારે તમારો જે ચાહક વર્ગ છે, તમને જે મત આપવા માટેનું મન બનાવી લીધું હોય છે, એ તૂટી જાય છે. કારણ કે તમારા ધંધા એવા તમે કરો છો એટલે તૂટી જ જાય છે. અને આ લોકોને એવો વહેમ છે કે અમને સોશિયલ મીડિયામાં આટલા બધા વ્યૂ મળે છે તો અમને જન સમર્થન મળી રહ્યું છે. એને જન સમર્થન ના કહેવાય, ગાળો દેવા આવતા હોય એને જન સમર્થન કહે. એને જન સમર્થન કહે. અને ચાલો હવે ગોપાલભાઈએ શું કામ કર્યું છે, તમે કઈક રિપોર્ટ બનાવ્યો તો? ગોપાલભાઈ કામ ના કરે એવું બને કોઈથી? ધારાસભ્ય છે વિસાવદરનો, ફોર્ચ્યુનર આવી ગઈ, કામ કરે. જો ગોપાલ ઇટાલિયાનું હું તમને કામ ગણાવું, 60 લાખ રૂપિયાની ફોર્ચ્યુનર લીધી. પહેલું જ કામ, ધારાસભ્ય બનતાની સાથે ટોપ મોડલની 60 લાખ રૂપિયાની ફોર્ચ્યુનર ઉતારી. બીજું કામ, ઓલા ગામની અંદર બેલા એક બેનના ઘરની આડે નડતા હતા, એટલે ગોપાલભાઈ ત્યાં જઈને બેલા હટાવી દીધા, બેલા હાથે પોતાને લઈને સાઈડમાં મૂકી દીધા. આ બીજું કામ કર્યું. અને એ કામ તો કર્યું, પણ ઓલા જે હગા ભાઈઓ હતા કાકા બાપાના, એને થોડાક બોલવાના નહોતા વ્યવહાર. હવે એને 7 પેઢી ના બોલે ને એવા વ્યવહાર ગોપાલ વ્યવહાર થઈ ગયા. હવે ગાળો દેવાના વ્યવહાર થઈ ગયા, બોલવાના. 7 પેઢી એકબીજાની સામુય ના જોવે ને એવો વ્યવહાર ગોપાલ ઇટાલિયાને બેલા લઈને કરી આપ્યો. આખા ગામને એકબીજા સામે બધાડી દીધા. આ ગોપાલ ઇટાલિયાએ બીજું કામ કર્યું. ગોપાલ ઇટાલિયાએ ત્રીજું કામ એ કર્યું કે વિસાવદરમાં કોક મફતિયા આપ્યા કીધું ગોપાલભાઈ અનાજ ચોરાય છે. એટલે ગોપાલભાઈ એવું છે, હું ધારાસભ્ય બની ગયો ભાઈ, મારા મત વિસ્તારમાં કોઈની તેવડ છે કે અનાજ ચોરી શકે, હાલો પોલીસ સ્ટેશને, હાલો બધા મારા પાક ગયા પોલીસ સ્ટેશન ચાલો. હવે ન્યા જરા હલ્લા બોલ કર્યો, ન્યા જઈને
ગાદલા વગરનો હુઈ ગયો અને સોશિયલ મીડિયામાં Video. પોલીસ આમ નથી કરતી, મામલતદાર આમ નથી કરતા, તેમ નથી કરતા, આવી ફાંકા ફોજદારી કરી અને પોલીસ વાળાનો મગજ ફાટી જ ગયો તો. ઈ કે આ તો અનાજ ચોર ને પકડવાના થાય જ છે. પકડ્યા એટલે આમ આદમી પાર્ટીનો સહમંત્રી અનાજ ચોર નીકળ્યો. બોલો 4 લાખનું પકડાનું. જે વોચ પકડાનો એટલે ગોપાલભાઈ શું મંતર વિસાવદરની બહાર ફોર્ચ્યુનર લઈ કે ભાઈ આયા હવે રેવાય એવું છે નહીં, આ તો આપણો જ પકડાનો. તે દી અનાજ ચોરીનો મુદ્દો થઈ. પછી ચોથું કામ ગોપાલભાઈ એ કર્યું કે પોતાની ફોર્ચ્યુનર લઈને નીકળતા હતા કે એક ખેડૂતને ખેતરમાં નાનું ટ્રેક્ટર રાખતા બાળી ગયા. એટલે એ સીધા જઈને ત્યાં ટ્રેક્ટર ચલાવવા માંડ્યા. ગુજરાતની જનતાને એક સંદેશો આપ્યો કે જો ગોપાલભાઈ ઇટાલિયાને આવડું નાનકડું ટ્રેક્ટર ચલાવતા આવડે છે. 5મું કામ ગોપાલ ઇટાલિયા એ કર્યું કે એક વાડીની અંદર ખેડૂતો કામ કરી રહ્યા હતા તો ગોપાલભાઈ 2 તાર ફેન્સિંગ આવે ને ઊંચા કરીને એ પોતાના હાથેથી જ ઊંચા કરીને ગોપાલભાઈ ખેડૂતોને મળવા ગયા અને તાર ફેન્સિંગ ઊંચા કરતો ફોટો સોશિયલ મીડિયામાં મૂકીને એવું કીધું જો હું ખેડૂતને મળવા જાઉં છું. આ 6મું કામ. 7મું કામ ગોપાલભાઈએ વાડીમાં જઈને માંડવીના પાથરા ઉપાડ્યા 10-12 આમ ત્યાં મૂક્યા ને એનો વિડીયો બનાવ્યો સોશિયલ મીડિયામાં મૂક્યો. પછી 8મું કામ ગોપાલભાઈ એ કર્યું કે ખેડૂતના ખેતરની વાડીમાં જઈને ઘાસડી કેમ બંધાય એ ઘાસડી બાંધવાનો વિડીયો બનાવ્યો અને એને સોશિયલ મીડિયામાં મૂક્યો કે જો આ ગુજરાતની જનતા ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયા તમને ઘાસડી બાંધતા શીખવાડે છે, આ ઘાસડી આવી રીતે બંધાય. પછી 9મું કામ એ કર્યું કે એક માડીને, એ તો હમણાં જ આ તો હું તમને મોટા મોટા મને યાદ છે એટલા કામ કરું, નકર તો આપણે કલાક વહી જાય કામ ગણાવશું તો. ગોપાલભાઈ ધારાસભ્ય કામ એક માડીને લીમડાનું દાંતન કરવું એટલે એ માડીને ગોપાલ ઇટાલિયાએ લીમડાની 2-4 ડાળકીઓ તોડીને એ માડીને આપી લ્યો માડી દાંતન કરો. હું ધારાસભ્ય છું, માડી તમારે દાંતન કરવા માટે તમારે થોડો હાથ લંબાવવો પડે, હું ધારાસભ્ય છું એટલે તમે મને ધારાસભ્ય કે બનાવ્યો લીમડાની ડાળકીઓ તોડવા. એટલે ડોશી મને લીમડાની ડાળકીઓ આપી. અને 10મું કામ એને એ કર્યું કે મસ્ત મજાનો દાળ બાટીનો પ્રોગ્રામ કર્યો. ગોપાલભાઈ ધારાસભ્ય છે અને આ વિસાવદરની આ ભોળી જનતાએ આ કામ કરવા માટે તેને ધારાસભ્ય બનાવ્યા છે. આવો વેમ ગોપાલ ઇટાલિયન કરી ગયો છે અને પાછો આવો વેમ ગોપાલ ઇટાલિયા એના પાગ્યાઓને કરાવી દીધો છે કે જો ગોપાલ ઇટાલિયા આના માટે ધારાસભ્ય કરો, પ્રોગ્રામ કરો, ભેજા કરો, પ્રોગ્રામ કરો. વિસાવદરની જનતાની અંદર અત્યારે એટલો આક્રોશ છે, પરંતુ હવે વિસાવદરની જનતા જો અત્યારે તાત્કાલિક ખુલીને બહાર આવવા મળે તો આખી ગુજરાતની જનતા એમના દાંત કાઢે એમ છે કે તમને પહેલા જ કીધું હતું કે આ કોઈ કામનો માણસ નથી, ગોપાલ ઇટાલિયા નકામો માણસ છે. એટલે આ થોડાક અંદર તો અંદરથી શરમાય છે. બાકી ચૂંટણી હજી અઠવાડિયા પછી 15 દિવસ પછી થાય, ગોપાલ ઇટાલિયા હારી જાય, હું તમને 100% ગેરંટી આપું. અને ગોપાલ ઇટાલિયાને કરવી હોય હું ચેલેન્જ આપું છું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે ને પાછી પેટા ચૂંટણી લાવવામાં આપણે આવે, ગોપાલ ઇટાલિયા હારી જાય. બિલકુલ. હાલો આ ચેલેન્જ ગોપાલ ઇટાલિયા સ્વીકારી લે. જો એને પોતાને એમ હોય કે હું ગુજરાતની અંદર સૌથી મોટો આમ આદમી પાર્ટીનો નેતા છું તો અત્યારે આ ચેલેન્જ સ્વીકારી લે ગોપાલ ઇટાલિયા અને રાજીનામું આપે, પેટા ચૂંટણી આવે, ગોપાલ ઇટાલિયા હારી લે. નહીં સ્વીકારે ચેલેન્જ. હવે ધારાસભ્ય આવતી વખતે તો ખબર પડી જાય આના એકના હાટો થઈને આપણે કેટલી મશીનરીનો દુરુપયોગ કરવાનો. એક તો પ્રતિકભાઈ આ તો એ ચેલેન્જ ની વાતો કરે ને, બહુ ચેલેન્જ ઓકે જે ચેલેન્જ થવાની જ ના હોય એવી શક્યતા જ ન હોય. ન્યા બેલાના પથરા ઉપર બેલાના પાણકા ઉપર બેહીને ગામને ચેલેન્જો આપતો ફરે તો હાલો હું એક ચેલેન્જ આપું છું. હા બરાબર છે. આવે મેદાનમાં લડે, હારી નો જાય મને કહેજો, લ્યો આ 2 ચેલેન્જ આપી દીધી, લ્યો આવી ચેલેન્જો આપે આ ખપાટિયાઓ. એને ખબર છે આ થવાનું છે નહીં, આ તો સમજવા માટે હું તમને બરાબર છે. કારણ કે આ લોકો કામ વાળા કામ નથી, આ નાટકબાજોથી ફાંકા ફોજદારીથી વધારે કઈ આ લોકોથી થાય એવું છે નહીં તો તમે ગણાવ્યું એટલા. આ તો સિરિયસલી હવે વાત કરીએ તો આમાં કયું કામ છે જે કામ કહેવાય? આ તો પ્રતિકભાઈ મને એટલા યાદ આવ્યા કે સાલુમાં ઇન્ટરવ્યુમાં એટલા યાદ આવ્યા, નકર હું લિસ્ટ બનાવીને તમને મોકલું ને તો લગભગ આપણે 1 કલાક તો ગોપાલના કામ ગણવામાં ઇન્ટરવ્યુ હાલે, એટલા બધા કામ કર્યા ગોપાલ. ચૈતરને છોડાવવા ગયા હતા ત્યાંથી શરૂ કરી, એ બધા ભૂલાઈ જાય, જવા દીધી, પછી બહાર આવતી, પછી રાજુને 2 ને અંદર મોકલ્યા, એ હજુ બહાર ક્યારે આવે એ ખબર નથી. ખેડૂતો અત્યારે ત્રાસી ગયા છે, એમના ફોન નથી ઉચકતા, ખાતર ને એવું મળતું નથી વિસાવદરના ખેડૂતોને બિચારાને.
એ બધા કેટલાય કામ હજુ તો બાકી છે. એ ગોપાલભાઈ આ 2 વર્ષ છે તો એ બધા કામ એક દિવસમાં થોડા કરી દે. થાય ને, પણ 2 દિવસ 6 મહિના જ થઈ ગયા, એક તો કરવું જોઈએ ને. હા હા એક બતાવે